આજે મોટી સંખ્યામાં પીપળકુવા ચર્ચ ખાતે બ્લડ ડોનેટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। પીપળકુવા ચર્ચ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્વર્ગીય વિજયકુમાર ગામિતના 7 વર્ષ પૂર્ણ થયા તે માટે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં આસપાસના ગ્રામ લોકો તેમજ મોટી સંખ્યામાં ચાહકોએ રક્તદાન કર્યું। સાથે જ પાસ્ટરે પણ રક્તદાન કર્યું અને કહેવામાં આવે છે કે રક્તદાન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને જીવનદાન પણ સાબિત થઈ શકે તેમ છે। તે માટે બધાને એક સારા કામમાં ભાગરૂપ થાય તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને 70 થી 80 લોકોએ રક્તદાન કર્યું। આગળ પણ આ જ રીતે સારા કામમાં લોકો ભાગરૂપ થાય તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો। ચાલો જાણીએ સ્થાનિક લોકોથી શું કહે છે આજના રક્તદાન વિશે। આજનો દિવસ મારા પરિવાર અને મારા ગામ માટે એક મહાન દિવસ અમે ગણીએ છીએ। ભૂતકાળની અંદર સ્વર્ગસ્થ વિજયકુમાર કે ગામિત એ મારો નાનો ભાઈ હતો। એમણે ગામમાં રહીને શિક્ષણ પ્રાપ્ત કર્યું। ત્યાર પછી આધ્યાત્મિક સેવા માટે તેમણે બેંગ્લોર બાઇબલ સ્ટડી કરી અને તે પછી ગુજરાત અને વિભિન્ન ભાગોની અંદર વિભિન્ન રાજ્યોની અંદર નેપાળ અને ઇઝરાયલ એવા અલગ અલગ કન્ટ્રીમાં જઈને તેમણે સેવા આપી અને એમની સેવા અસરકારક સેવા રહી। આધ્યાત્મિક સેવા તો ખરી, સામાજિક સેવા લોકોના ઉત્થાન માટે સારી સમજણ અને એમને માર્ગદર્શક બન્યા। સાથે સાથે તેઓએ 2018માં એમની સેવા દરમિયાન તેમને અકાળે તેમનું પ્રભુમાં અવસાન થયું, પરંતુ એ ટૂંક સમયની અંદર એમના જીવન દરમિયાન તેમણે ખૂબ મોટી સેવા કરી અને એ સેવાને ભાગરૂપે જ અમે આજે મીડિયાને અમે ધન્યવાદ આપીએ છીએ કે તમારા થકી હું એક સારો મેસેજ આપું છું। એવા માણસ ભાગ્યે જ આવા ઊંડાણના ગામડાઓમાં મળે। તેમણે જે ઉમદી સેવા કરી છે એ ગૌરવને બિરદાવે એવી સેવા છે અને એ સેવાના ભાગરૂપે જ આજે અમે સમાજને કામમાં આવીએ અને સમાજને મદદરૂપ થઈએ એ હેતુસર આજે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને તે સક્સેસફુલ થશે। ઘણા ડોનર આવવાના છે, એ અંતે અમે એમનો આંકડો આપીશું કેટલા જણ ડોનેટ કરે છે, પરંતુ મારા પરિવાર માટે આજનો દિવસ એ ખૂબ મહાન દિવસ ગણાય છે। હું મીડિયાનો ફરી આભાર માની વિરમું છું। मेरा नाम आयुब मावची है और मैं इसी क्षेत्र का हूँ, नवापुर क्षेत्र से हूँ और मुझे ये बड़ा सौभाग्य मिला जॉय मिनिस्ट्री के साथ में मिलकर उनके साथ में खड़े रहने का। और ये मेरे लिए बड़ा सौभाग्य आज के दिन के लिए ये है कि मुझे ये जानकारी मिली कि ब्लड डोनेशन पिछले 7 साल से या उससे बहुत सालों से बिशप विजय गामित जी वो मिनिस्ट्री चलाते आ रहे थे और आज वो समय है कि मैं भी यहाँ भाग ले सका और मैंने यहाँ साक्षात रूप में मैंने देखा कई लोग यहाँ पर आके ब्लड डोनेशन दे रहे थे, ब्लड डोनेट कर रहे थे। और मैं सबसे यही आग्रह करता हूँ, सबसे यही विनती करता हूँ कि आने वाले दिनों में आप भी इसमें शामिल हो सकते हैं और आप भी इसमें भाग ले सकते हैं, ताकि आपके द्वारा कई ऐसे ज़रूरतमंद लोग हैं जिनको रक्त की ज़रूरत है, वहाँ ये सेवा हो सकती है। और इसलिए जॉय मिनिस्ट्री के साथ में आप भी हमारे साथ ज़रूर शामिल होइए, ऐसे मैं आपसे गुजारिश करता हूँ। थैंक यू। હું દાઉદ ગામિત આજ રોજ પીપળકુવા ખાતે સ્વ વિજયભાઈ ગામિતના 7મી શ્રદ્ધાંજલિ ખાતે પીપળકુવા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું। એમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા મળીને મોટી સંખ્યામાં એકત્ર બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। એમાં ગર્ભવતી બહેનો છે કે સિકલ સેલનો બહેનો છે, એક્સિડન્ટ થતા ભાઈઓ કે બહેનો જે બ્લડની જરૂર પડે છે ત્યારે આ કેમ્પમાં યુવાનો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ એકત્ર કરીને આદિવાસી સમાજમાં
યુવાનોને મોટી સંખ્યામાં રક્ત મળે એ જ અમારી આશા છે. આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં યુવાનો અમારી સાથે જોડાવો, આજુબાજુ વિસ્તારમાં આ કેમ્પને આપણે આવનારા દિવસોમાં સફળ બનાવીએ એ મારી આશા છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી.